તમામે તમામ ટેકનોલોજીની શોધ એટલા માટે થઈ કે માણસનો સમય બચે. માણસનો સમય બચે. મોટર ગાડી, પ્લેન એ બધું શેની માટે છે? પહેલા દિવસોના દિવસો લાગતા હતા, હવે કલાકમાં તમે ક્યાંક પહોંચી જાઓ છો. મુંબઈની વાત નથી થતી હો, કે ત્યાં તો નથી જ પહોંચતા. કોમ્પ્યુટરની થઈ, ઈમેલની થઈ, મેસેજની થઈ. તમે જુઓ, પહેલાના રાજા મહારાજા કરતા આપણે વધુ, લેલા મજનુ કરતા વધુ અત્યારે પ્રેમી પ્રેમિકા હાલવા જોઈએ. અને કોલી પત્ર લખે, પહોંચે, બે જણા વચ્ચેથી કોઈક રાજાનો પત્ર, એક રાજાને આજ ક્યાંક લડાઈમાં હોય અને એની રાણી યાદ આવે ને એમ થાય કે મોકલો કબૂતરને. ગળામાં ચિઠ્ઠી બાંધે ને પોતાના રાજાને પાસે લખતા આવડતું ન હોય એટલે લખતા આવડતું હોય માણાને બોલાવે. જે કેવું હોય પાછું કહી ન શકાય, એ બે લીટીઓ એ લખે ને કબૂતર ઉડીને જાય. એમાં વળી કોઈક દુશ્મન રાજાના હાથમાં કબૂતર આવી જાય ને કબૂતરને મારી નાખે ને કબૂતરના સંદેશા પહોંચે કે ન પહોંચે, દાદા એ રાજા ઉકલી ગયો હોય. અને ધારો કે પહોંચી જાય અને રાણી વાંચી લે, રાણી રિપ્લાય લખે, ત્યાં લડાઈમાં કામકાજ પૂરું થઈ ગયું હોય. એટલે અધૂરા સંદેશા વગર, અતૃપ્ત ઈચ્છા વગર એકબીજાને પ્રેમ કરીએ છીએ એવું પહોંચાડવાના સંદેશા પહોંચે એ પહેલાં આ પૃથ્વી પરથી લોકો જતા રહે. એવી સભ્યતામાંથી અત્યારે આપણે ત્યાંથી આવી ગયા છે કે હું લખું ને સામેવાળાને એમ થાય કે નેહલ ડીસ ટાઈપિંગ. હે, અને ટાઈપિંગમાં જો આપણને મજા આવે એવો સંદેશો ન હોય તો આપણે વાંચીએ નહીં. એટલે આપણે ઓલી બ્લુ ટીક બંધ કરી લઈએ, ઓલો સામેવાળો વેમ મારીએ કે વાંચી હશે કે નહીં વાંચી હોય. રિપ્લાય આપણે દેવાના હોય એના જ દઈએ. તમે જો એમ તમે રિપ્લાય કરો કે શું બનાવું જમવામાં, તો એનો રિપ્લાય ન આવે. પણ તમે એકવાર ભૂલથી એવો રિપ્લાય કરો કે ઓલા ભાઈ આવ્યા છે ને 50,000 દેવાના છે, તરત ફોન આવશે. કોને? ત્યારે સમય નીકળી જ જાય છે. પણ જ્યારે તમારા ફોનની અંદર તમારા ગમતા લોકોના મેસેજ આવતા બંધ થઈ જાય ને, અને જેના થઈ ગયા છે ને એને પૂછો કે કોઈકનું હારે એવું શું ચીજ છે. આ પૃથ્વી પરથી તમે મોડા આવો ઘરે અને સાહેબ એક વ્યક્તિને ફેર ન પડતો હોય કે તમે રાત્રે 12 વાગ્યા સુધી ક્યાં હતા. તમને 12 વાગ્યા સુધી બહાર રહેવાની મજા આવી જશે. જે ભાઈઓને કંટાળો આવે છે ને ઘડી ઘડી ફોન કરીને પૂછે છે કે ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચ્યા, એમની માટે હું કહું છું, પૂછજો જ એમને. હંમેશા પૂછાતા પ્રશ્નોને ડાઉટમાં લેવાના બદલે થોડું કેરનું પણ એક પ્રોવિઝન રાખો. એ રાખો. તમને ક્યારેક ઇરિટેશન થઈ જાય કે ના પાડી જ ગળ્યું ખાવાની, ના પાડી જ ગળ્યું ખાવાની, તોય ખાધા રાખો લાડવા. તમને શું લાગે છે જે સ્ત્રીએ તમારી માટે આટલા વર્ષો સુધી સુંદર રસોઈ બનાવી, તમને ગમતું હોય એવું અમે શીખી લીધા હોય. અમારા મમ્મીના ઘરે બનાવેલી દાળનો વઘાર અમે બદલાવી નાખ્યો હોય. 20 વર્ષ જે રીતે દાળ કરતા હોય એના કરતાં જુદી રીતે દાળ કરીએ, કારણ કે તમને તમારી મમ્મીની દાળ ભાવે છે. એ પ્રમાણે અમે દાળ બનાવતા શીખી ગયા હોઈએ. તમને ભાવતું મેનુ, સાહેબ અમે અમારા કલર બદલાવી નાખીએ, તમને ભાવતું હોય એ મેનુ બદલાવડાવી નાખીએ, એ બધું જ કરાવી નાખીએ. એક સમય સાંજે અમે ના પાડીએ કે નથી ખાવાનું, તો ટ્રસ્ટ મી ક્યાંક ને ક્યાંક આ વિચાર છે કે તમારી અંદર રહેલું ધબકતું હૃદય આજીવન ધબકતું રહે. અને મારી આ જ દલીલ સ્ત્રીઓ માટે પણ છે કે મોડા આવે છે, બહાર જાય છે તો હંમેશા મજાનું પણ કારણ નથી. તમે આમ જુઓ ને, અત્યારે સૌથી વધુ સમાજમાં છૂટાછેડા છે, બ્રેકઅપ છે, હુકઅપ છે. અત્યારે વેબ સિરીઝની સિઝન ચાલે ને એટલાય સંબંધ નથી ચાલતા. પહેલી સિઝનમાં જે સંબંધ શરૂ થયો ને, સિઝન 2-3 આવી જાય, સંબંધ પૂરો થઈ ગયો હોય. એવા આપણે ઓલાની અંદર આવી ગયા છે. મેં કીધું એમ, પ્રેમ વ્યક્ત કરવાના, અભિવ્યક્ત કરવાના આપણી પાસે હજારો માધ્યમ હોવા છતાં પણ આપણે એક વ્યક્તિને એવું કન્સર્નથી, કમિટમેન્ટથી એવું રિયલાઇઝ નથી કરાવી શકતા કે દોસ્ત હું તને અનહદ પ્રેમ કરું છું, તારા વગર મને ચાલે એમ નથી. એવી આ સ્થિતિની અંદર કયું કારણ છે કે લોકો આટલા બધા એકબીજાથી છૂટા પડી રહ્યા છે? તો આપણે એક જ કારણ કહીએ છીએ કે મન સમજતો નથી ને, મન સમજતી નથી. જો સમજવાનું આટલું બધું મહત્વનું હોય, આટલું બધું મહત્વનું હોય તો શરૂઆત આપણે ત્યાંથી કેમ નથી કરતા? આખી ઘટના પૂરી થવાના આરે આવી જાય છે, કોર્ટ સુધી આવી જાય છે, ત્યારે આપણે સમજવાની વાત કરીએ છીએ. સાહેબ, સમજવાની પહેલા સાંભળવું હોય. આપણે એકબીજાને સાંભળતા નથી. હું બોલને, હું સાંભળું જ છું. હા બોલ. સાચા અર્થમાં
પરિવારને જોડાયેલું રાખવું હોય, હું એમાં નથી પડવા માંગતી કે જોઈન્ટ ફેમિલી કે ન્યુક્લિયર ફેમિલી એ એક વ્યવસ્થાનો ભાગ હોઈ શકે, પણ એકવાર એવું નક્કી કરો કે મહિને અઠવાડિયે એક વખત આખું પરિવાર ભેગું થાય. અને અત્યારે ક્યાંક આપણા બધાની એક જાણે અજાણે એવી ફરિયાદ છે કે છોકરાઓ આપણે ત્યાં આવતા નથી પરિવારનું ફંક્શન હોય ત્યારે. બધાને એક ફરિયાદ હોય. પણ એમાં હું થોડી વાક આપણા બધાનો એ કરીશ કે હવે જાણે અજાણે ઘરમાં એક બાળક હોય, લગ્ન કે કુટુંબનું કોઈ પણ ફંક્શન હોય તો એટલે કંકોત્રી હોય કે કાંઈ પણ હોય, કોઈ પણ ફક્ત 2 જણાને, એ ફક્ત 2 જણા નીચે લીટી હોય અને એ પણ એક વ્યવસ્થાનો ભાગ હોય, કારણ કે બધાને તમે સામૂહિક કરો તો દેવાળું આપણે વહેલા ફૂકીએ. એટલે ફક્ત 2 જણામાં પતિ પત્ની જવાનું રાખે અને બાળક ઘરે રહે. ત્યારે બાળકને આવવું હોય, ધમપછાડા કરતો હોય, નાનું હોય ત્યારે મારા આઉટ, ત્યારે આપણે એને જુદે જુદા પ્રલોભન આપીએ કે હમણાં અમે આવી જશું, તો આ વિડીયો ગેમ રમજે, આ રમજે, તો અહીંયા જજે, આ ખાજે, આ પીજે, તો પીઝા મગાવી દેજે, બ્લા બ્લા બ્લા, જે રીતે આપણે એને ચોકલેટો શીખવી હોય એ રીતે આપણે શરૂ કર્યું. પછી બાળકને મજા આવી ગઈ અને પછી સમય સાંજે આપણે કે આજે આપણે મામાના ઘરે જવાનું છે, તો બાળક ના પાડશે કે નહીં. હવે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓને મારે એક વિનંતી છે, ફક્ત 2 જણામાં પરિવારના અંગત હોય ને એને તો સામૂહિક જ રાખો, એને એની બહાર ન રાખો. આપણે કેવાને બોલાવીએ, આપણા બોસને જેને જરાય રસ ન હોય આપણે ત્યાં જમણવારમાં, એને હાથ ભાઈ સાહેબ બાપા કરીને આપણે બોલાવીએ, તમારે તો સાહેબ આવવાનું જ છે, તમારે તો સાહેબ આવવાનું જ છે. એ સાહેબ આવે ત્યાં સુધી તમે સાવધાન પોઝિશનમાં હો. અંદરથી મને એમ કહેતું હતું કે આ વળે ને તો આપણે બીજા જણને અટેન્ડ કરી શકીએ, પણ એ તો કરી ન શકાય. સાહેબ ગુલાબજાંબુ લાવી દો, સાહેબ દાળ લાવી દો, સાહેબ આ લાવી દો, અને સાહેબ એમ કે ના હું તો ડિનર કરીને આવ્યો છું. એટલે આપણે અડધી હવા ત્યારે નીકળી જાય. એક માણસને સાચવવા માટે આપણે બધા પોતાના લોકોને ક્યાંક દૂર કરતા ગયા. આપણે બધા અત્યારે તમે જુઓ, આપણે એક એવી સિચ્યુએશનમાં આવી ગયા છે કે તમને અજાણ્યા લોકો માટે આપણે એટલા બધા સોફ્ટ હોઈએ છીએ. કેવા ઘરના કોક એમ કે આ ભાઈ એટલા બધા હસમુખા, એટલે પત્ની આમ 2 આંખ કરીને જો, હે આ હસમુખા કે જે વળકે ચડતા હોય, હિલોડા લેતા હોય. અને ભાઈને કોક એમ કે તમારા બેન તો કેટલા શાંત છે, મારા બેન તો કેટલા શાંત છે, તો ભાઈઓને એમ થાય કે આનું શાંત સ્વરૂપ જોયું છે, ઘરે આવો. પણ એનું કારણ શું છે ખબર છે? કે આપણને એક એવી ઓલામાં થયા કે બહાર બધે સારું, રૂપાળું, મજાનું દેખાવાનું તો બધું ચાલે. મને તો સૌથી વધુ નવાઈ એ લાગે વિરલભાઈ કે ઝોમેટો વાળો આપણા ઘરે આવે, આપણા ખીચાના પૈસા લઈ જાય, આપણને જે જોતું હોય ભલે જમવાનું આપે, એને આપણે શું આપીએ? થેન્ક યુ, ઇટ્સ વેરી ડિલિશિયસ, 5 સ્ટાર આપીએ, કોમેન્ટ કરીએ કે આ ગ્રેવી તો એટલી ટેસ્ટી હતી, લખીએ, ફોટા મૂકીએ. થાતું તો એટલું બધું એક એપ માટે કરીએ. સાહેબ 30 વર્ષથી તમારી પત્ની તમને ભાવતું ભોજન, ગરમ રોટલી એ 42 ડિગ્રીમાં તમને ખવડાવે, આજ સુધી તમે કોઈ દિવસ એમ ન કીધું થેન્ક યુ દોસ્ત, તો રસોઈ બહુ સરસ બનાવે છે. એક સેલમાંથી એક સાથે આપણને એક ડ્રેસ ફ્રી આવે અને એ આપણને એમ કે ફોટો મોકલાવજો ને બેન, તો કોમેન્ટ કરીને આપણે એને કહીએ કે વેરી નાઇસ, તમારો સ્ટાફનો એટલું બધું પોલાઇટ છે, એટલા બધા સારા માણસો તમારી આજુબાજુ રહે છે. ક્ષણવાર માટે સાવી આભાસી આપણા અંતર્મનને પૂછો, એકચ્યુઅલી એની પાર્ટ ઓફ ડ્યુટી છે, એટલા માટે અમે હસે છે. ફેક વર્લ્ડની આપણને એટલી હદે સાહેબ ટેવ પડી ગઈ છે કે આપણે સામે રહેતા સાચા માણસને એક્સેપ્ટ કરવા જ તૈયાર નથી. અત્યારે હમણાં જ વિરલભાઈને રસ્તામાં વાત કરી હતી કે અત્યારે સંસ્કારી હોવું, સારા હોવું, સીધી લીટીના હોવું, ઇટ મીન્સ તમે બોરિંગ માણસ છો. તમે હોઈ જાઓ વહેલા, લે ક્યાંય નો બહાર જાઓ, નહીં તમને કોઈ વ્યસન નથી, હાવ બોરિંગ. તમે જુઓ લોકોના પેરામીટર્સ બદલાઈ ગયા છે જીવનમાં. ઘરમાં 4 વ્યક્તિઓ રહે તોય એકબીજા સાથે સરસ રીતે ન રહી શકે. એક જ્હોન નામના એક છોકરાએ ઈશ્વરને પત્ર લખ્યો હતો, ઇન્ટરનેટ પરથી મેં વાંચ્યો હતો કે હે ઈશ્વર, તું તો કેવો મહાન છો, તો આ પૃથ્વી પરના દરેક લોકોને કેટલો બધો ખુલ્લા દિલે પ્રેમ કરી શકે છો. અમે તો ઘરમાં 4 જ જણા છીએ તોય એકબીજાને પ્રેમ કરી શકતા નથી. ક્યાંક ને ક્યાંક આપણે બધા આવા થઈ ગયા છીએ. બહાર આપણે સેવાના, સમાજના કેટલા લોકોના કામ કરીએ, કેટલા લોકોના મન હળવા કરીએ,
પણ આપણી બાજુમાં રહેતી વ્યક્તિને હાથ પકડીને પૂછી ન શકીએ, અથવા પૂછીએ તો આપણે કોઈક વ્યક્તિ હિંમત કરીને કહેવાનું પણ શરૂ કરે, મને મજા નથી, હમણાંથી મને બહુ વધુ પડતી કમર દુખે છે, તું આવી તે દુની તને દુખે છે. શરૂઆત ત્યાંથી કરીએ. અને એનું એ તમને ફેસબુકમાં એક અજાણા દેશની કોઈક છોકરી એમ કે ફિલિંગ નોટ વેલ, તો આપણે એને રાજી કરવા માટે કેટલા બધા પ્રયત્ન કરીએ કે બેન તું રાજી રહે, તું રાજી નહીં રહે તો અમે બધા હું કરશું. ભાઈ જે એમ કે બહુ કંટાળો આવે છે ઓફિસમાં, તમને કેદી મજા આવીશ. સી, જ્યારે કોઈક માણસ હિંમત કરીને પોતાની ચામડી કે પોતાની ઉખડીને પોતાના ઘાવ દેખાડી રહ્યું હોય ને, ત્યારે હાથ પકડવાનો હોય, વાહે હાથ ફેરવવાનો હોય, ખભો આપવાનો હોય, ખોળો દેવાનો હોય અને આંસુ લૂછવાના હોય. આવું બધું ઓન સ્ક્રીન કરવાનું હોય તો આપણને જરાય વાંધો નથી, ઓફ સ્ક્રીનમાં જ વાંધો છે. આપણું પરિવાર છે ને સાહેબ, એ આમ જુઓ ને તો એક પ્રકારનું એ ક્લિનિકલ સર્જરીનું સ્ટેશન છે. તમારી વાઢકૂપ દરેક પ્રકારની થાય, તમારા તમામ સ્કેનરોમાંથી તમે પસાર થઈ જાઓ. તો આ ફેમિલી છે ને, એ માનો કે ન માનો સાહેબ, શેર બજારમાં જો રોકાણ કરતા હોય ને તો ફેમિલી પ્રાઇવેટ લિમિટેડમાં પહેલું કરજો, કેમ કે એના શેર બહુ મળતાય નથી અને એના શેર જેની પાસે રહ્યા ને એની જ પેઢીઓ તરી છે. કેટલી બધી પોલિસી લઈએ છે, એક લવ નામની પોલિસીમાં થોડીક લ્યો, એ હશે ને LIC વાળો કે કોઈ પણ પોલિસી આવીને એમ કહેશે ને કે આ ચેક, પણ એ ચેકમાં નહીં, તમને જરૂર હશે કે કોઈક ઊભું થઈને તમને દવા આપે, કોઈક માણસની જરૂર તમને પડશે, અને જે તમારો પરિવાર કે તમારા પોતાના હશે. પોતાનાપણું આટલું બધું આપણી અંદરથી ઉખડી રહ્યું છે સાહેબ. આપણું છૂટાછેડા, બ્રેકઅપ, હુકઅપ એક આમ જુઓ ને તો બીજી વ્યક્તિ સાથે તો પછી છે, પહેલાં મારી જાત સાથે વધી ગયું છે. હું મારી સાથે જ કનેક્ટ નથી થતી, મને મારી હારે જ મજા નથી આવતી. અને પછી આપણે જો એવી અપેક્ષા રાખતા હોય કે કોઈ આપણી સાથે વાત નથી કરતું, કોઈ આપણી સાથે બેસતું નથી, તો ક્યારેક થોડી વાઢકૂપ જાત સાથે કરી લેવી. આપણને ટેવ કેવી થઈ ગઈ છે જીવનમાં કે આપણી અનુકૂળતા પ્રમાણેના સંબંધો જોઈએ, આપણી અનુકૂળતા પ્રમાણેના માણસો જોઈએ, આપણને યસ નો કે એવા આપણને સંબંધો ગમે છે. મુલ્લા નસરુદ્દીનને ત્યાં એક પંખી ઉડતું આવ્યું, અને પંખી કંઈક બહુ વિચિત્ર પ્રકારનું પંખી. એને એમ થાય કે આવું હાળું કોઈ દી જોયું નથી, છે કંઈક નવું પ્રકારનું અને મજાનું, અને હશે કંઈક મૂલ્યવાન, તે કાલ સવારે વેચશું તો આના પૈસા આવશે. પણ આના પીછા છે ને વધુ પડતા આમ હવામાં રહીને ઉડીને વિચિત્ર પ્રકારના થઈ ગયા. આને થોડાક ટ્રીમ કરો એટલે આમ થોડુંક દેખાવડું ને રૂપાળું ને મજાનું લાગે, થોડાક એના પીછા ટ્રીમ કરે છે. પછી એમ થાય કે આ પંક્ષી બહુ જ સારું છે, ઉડી તો મોટા હશે પણ એના નખ કાંઈક બહુ વાગી જાય એવા છે. કાલ હું વેચવા જઈશ ને તો કોકને નખ જોઈને એમ કહે કે આ પંખી તો વગાડે એવું છે, એક કામ કરો થોડાક નખ કાપી નાખો. આ કલગી થોડીક આમ ન હોવી જોઈએ, થોડીક આમ એકદમ શેપ આમ મજાનો હોય ને તો આના પૈસા જાજા આવે. કલગી કાપી નાખે, પીછા કાપી નાખે, નખ કાપી નાખે, પૂંછડીને થોડોક રંગ કરી નાખે, પંખી હોય એના કરતાં થોડુંક નાનું કરી નાખે. પછી પંખીને મૂકીને દૂર જોઈને એમ કે હાશ, હવે આ પંખીનું નામ ચકલી પાડી શકાશે. ક્યાંક ને ક્યાંક આપણે સંબંધોમાં, પરિવારમાં, પોતાના આજુબાજુના લોકોમાં આવી વાઢકૂપ કરીને આપણા મનમાં જે છે એ પ્રકારનો માણસ બનાવવાનો પ્રયત્ન સતત કરતા હોય છે. સાહેબ, જીવનમાં કાતર લઈને ફરશો તો વાઢકૂપ જ થશે. 100 દોરા લીધા હશે ને તો કોક દી જોડાઈ શકશો અને પોતાનાપણું સાચવી શકશો. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ઓલો ચંદરવાની ટેવ છે, જૂના કાપડો અત્યારે તો હવે ફેમ ઇન્ડિયા વાળાને બધાને બહુ મોટી કિંમતે વેચે છે, ડિઝાઇનર એને કહેવામાં આવે છે. ચારે બાજુના ટુકડા હોય એને ભેગા કરી નાખો અને સરસ મજાનું રૂડું રૂપાળું આખું ચિત્ર લાગે. આમ જુઓ તો આ ચિત્ર છે ને એ જીવન છે. લાલની બાજુમાં પીળું હોય, પીળુંની બાજુમાં કાળું હોય, વચ્ચે ધોળું હોય, ક્યાંક આખા પ્લેનની વચ્ચે ફૂલડાવાળું હોય, ફૂલડાની બાજુમાં એક લાઇનિંગવાળું હોય. માનો કે ન માનો, આપણા ઘરમાં રહેલી દરેક વ્યક્તિ છે ને એ આ જુદી પ્રકારની છે, અને ઉપરથી જુઓ તો એ રૂડું રૂપાળું જ લાગતું હોય. અને મારી માટે તો આપણા પરિવારની દરેક વ્યક્તિ એ જગત જોવાની જુદી અને નવી બારી છે. તમે પિતાની નજરેથી જોશો આ જગત તો તમને એક અવકાશ દેખાશે કે અહીંયાથી તરત બહાર નીકળો એટલે બધું પોતાનું થાય. દાદાની નજરેથી તમે જગત જોશો તો તમને ધૈર્યપૂર્ણ લાગશે.
બેનની નજરે તમે જગત જોશો તો તમને આખી મૈત્રીપૂર્ણ જગત લાગશે, સિક્રેટ જે તમારા સાચવી નાખે એવું આ જગત લાગશે. માની બારીએથી તમે આ જગત જોશો તો તમને જગત પ્રેમ લાગશે, અને દાદીની બારીમાંથી તમે જગત જોશો તો તમને જગત વાત્સલ્યપૂર્ણ લાગશે. પણ આપણે કોકની બારી નહીં, તે મારી બારી પ્રમાણેની કરવાની ટ્રાય કરીએ છીએ. આપણી સમજ અને ગેરસમજણો આપણે થોપવાની ટ્રાય કરીએ છીએ. મેં કીધું એમ આપણે સંભળાવવાની લાયમાં ને લાયમાં સાંભળવાનું ભૂલી ગયા. આ જગતમાં આપણે જીતવા આવ્યા જ નથી, જીવવા માટે આવ્યા છે મારા વાલા. પણ આપણને બધાને ઓલો કે ત્યારે રોગ લાગુ પડે છે, કરલો દુનિયા મુઠ્ઠી મેં. કોક દી ઊભા રહીને પૂછજો તો ખરા, મુઠ્ઠીમાં આવ્યું ખરું કાંઈ? હું માનું જ છું કે આ શાસ્ત્રોમાં શમશાનની વિધિઓમાં વચ્ચેથી ગામ વચ્ચેથી એ આખી લઈ જવાની વિધિ એટલા માટે જ હશે કે આપણા પૂર્વજો આપણને કહેવા માંગે છે કે અંતે આ સ્થિતિમાં જ જવાનું છે, તું જોઈ લેજે. એટલે દરેકની નજર સામેમાં, અને એટલા માટે જ શાસ્ત્રો એમ કીધું હશે કે ત્યાંથી નીકળે ને ત્યારે 2 મિનિટ ઊભું રહી જવાનું. આપણે જો કોઈ પણ શમશાન યાત્રા નીકળતી હોય તો આપણે ગમે એવા કામમાં હોય તો આપણે ઊભા રહી જઈએ. એ સંકેત ઉપરવાળો આપવા માંગે છે, ઊભા રહીને જોઈ લેજે, તું ભલે ગતિમાં જતો હોય પણ આ ગતિમાં તારે 4 ખભામાં જવું પડશે. તમે આમ જો ને તો મને તો આપણા શાસ્ત્રો, આપણી સભ્યતા, સંસ્કૃતિ એટલા માટે વધુ ગમે છે એણે ઝીણી ઝીણી વાતોની અંદર બહુ મોટા મોટા રહસ્યો મૂક્યા છે. કોઈ કારણ વગર કોઈ નિયમ જ નથી, કોઈ કારણ વગર કશું થયું જ નથી. પણ આ ખળભળાટ, ઘોંઘાટ અને રઘવાટ વચ્ચે આપણે સૂક્ષ્મને તરફ જોવાનું ભૂલી ગયા છીએ અને સમજવાનું ભૂલી ગયા છીએ. એટલા માટે આપણી બાજુમાં પડખામાં રહેતો વ્યક્તિ છે એ આપણે કકડાટનું એપી સેન્ટર લાગે, જ્યારે કે એ તો આપણો ભાગીદાર, સાથીદાર છે. તમારો પરિવાર છે એ તો તમારું જનરેટર છે. તમારી જગત આખામાંથી તમારી લાઇટ વહી જાય ત્યાંથી તમારે આવે. અત્યારે બધાના પર્સમાં કે કારમાં એક પાવર બેંક હશે કે તમારું આખું ચાર્જિંગ વયું જાય ત્યાં જઈને કરી આવાય. તમારો પરિવાર એ તમારું પાવર બેંક છે દોસ્ત, એને સતત ચાર્જ કરતા રહેજો.